મારું નામ નાનજીભાઈ છગનભાઈ નકુમ, બોખાની વાડી, પંચેસર રોડ, બરોબર. મારા માટે એવું થયું કે મેં મારા બાબા માટે થઈને ધંધો કરવા માટે થઈને બે જણા આગળથી પૈસા લીધા હતા. એ પૈસા મને એવું થયું કે હું ચૂકવી દઉં, એટલે મેં મારી જગ્યાનો અમારા સમાજના ગણેશભાઈ ડાભીભાઈ એના સંપર્કમાં આવ્યો, એની પાસેથી 30 લીધા. એ બધું કરી અને એ કહે કે તમારે ભૂવા કોઈ જાતની આ ચિંતા કરોમાં, તમે જેને જેને લખાણ કે ચેક આપ્યા છે એ અમે પાછા લઈ લેશું અને અમે એને પેમેન્ટ આપી દેશું, અને પછી ઉપરના પૈસા રહ્યા એ તમને અમે સેવા સદને અમે રંગપરિયા સાહેબ ત્યાં આપી દેશું. આ જો ગાડીમાં પૈસા રહ્યા એમ કરીને ગાડીમાં ઠેલા લાવ્યા. મારા છોકરાને 10 વાગ્યાથી અપહરણ કરીને બંધ ગાડીમાં પૂરી રાખ્યો અને 5:30 હું સહી કરવા ગયો, 4:30 પોણા 5, એટલે મારા છોકરાનું ચંદુલાલ મોહનભાઈ નકુમનું અપહરણ કરી ગોદી રાખેલો. એમને ઓફિસે લઈને વહી ગયા અને પછી એમ કીધું કે સાહેબ હોસ્પિટલ વહી ગયા ને પછી આવજો ને પછી આવજો ને. પછી ગણેશભાઈનો ફોન આવેલો કે ભૂવા અમારે તમને હિસાબ દઈ જ દેવો, પણ મારે કિડનીની ખરાબી છે, તમે મારા માથે વિશ્વાસ રાખો, મારે રંગપરિયા સાહેબને હિસાબ દઈ દો, પણ તમે હવે 1.5 મહિનો ખમો, કારણ કે હું મોરબી હાજર નથી. એમ જાણી અમે 2-3 મહિના ત્યાં એનો વિશ્વાસ રાખ્યો, અમારા સમાજના હતા. એટલે હવે આ 4 જણા રહ્યા એને એ લોકોએ એમ કહી દીધું કે અમે તમને એક પણ પાંચ્યું આપવાના નથી, તમારે ભૂવાનું જે કરવું હોય કરી નાખો. મારે પ્રેમથીના જેના પૈસા એ ચારેયના મારે દઈ જ દેવાય, પણ મારી જમીન જે આ 30 કરોડ રૂપિયાની જમીનું એ મેં 13 કરોડમાં આ પાડી, તો એણે ખોટો ને સાચો શબ્દ કરી મને કે હવે અમારે દેવાના પૂરા થઈ ગયા, હવે અમારે કાંઈ દેવાનું નથી, હવે અમારે કાંઈ કરવાનું નથી, તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લે, તારાથી કાંઈ થાય એમ નથી. એટલે આ જે ગુંદા ગલતી મારી પાસે જે માગણાવાળા રહ્યા એ હવે મારી પાસે આવ્યા કરે છે, તો અમારે અમારા ઘરનો સૌ બચાવ કઈ રીતે કરીએ, તમે કહો એમ કરીએ. અને હું આપણા પોલીસ સ્ટેશનના માધ્યમથી બધાય સાહેબોનો ખૂબ ખૂબ આભાર માનું કે જે આજે મને એણે આશ્વાસન આપ્યું અને અમારા કુટુંબને જે એણે શાંત પાડ્યું એના બદલ ખૂબ ખૂબ હું આપણા પોલીસ સ્ટેશન એ ડિવિઝનનો ખૂબ ખૂબ આભાર માનું બધાય સાહેબોનો. મનસુખભાઈ લાલજીભાઈ જેતપરિયા, ગામ થોરાળા. રજૂઆત તો મેં વ્યાજે 3.5 લાખ રૂપિયા લીધા હતા, મારી પાસે એને સોદાખત કરાવેલું હતું, તો એ પૈસા મેં પરત દઈ દીધા. તો એ સોદાખત કીધું કે તો કે ફાળ નાખ્યું, પછી એને કંઈ દીધું નહીં. અત્યારે સોદાખત પાછું ખેંચવા હતું તેને 2 કરોડ રૂપિયા માગે છે મારી પાસે. કિશોરભાઈ ચાવડા, મોટા દેશરા. હા, રજૂઆત પોલીસ સ્ટેશને કરી હતી, એને કાંઈ એફઆર બેફર કાંઈ પડી નથી. એ તો સાહેબે કીધું કે અમે લઈશું, એમ બીજું કંઈ કીધું નથી. એટલે કે બોલાવશું પડી ફોન આવશે, તમે આવી જઈજો. મારું નામ વિપુલ પરસુમિયા, નાની વાવડી ફ્રી ટિફિન સેવા ગ્રુપ તરફથી. રજૂઆત હતી મનીષભાઈ મોરડિયા, જે અમારા ગામમાં વર્ષોથી આ રહે છે અને એને એક ખેતરની ખરીદી કરી હતી, તો 75 લાખ રૂપિયા એ ભાઈએ એને વિશ્વાસે આપી દીધા, તો સામેવાળા માણસો દસ્તાવેજ કરી નથી આપતા. આ બાબતની ફરિયાદ ઓછામાં ઓછા 14 થી 15 દિવસથી નોંધાયેલી છે. તો મારું કહેવાનું સાહેબને એ જ છે કે આમાં કાર્યવાહી કરતાં રોકે છે કોણ, અને આરોપીઓ મુક્ત રીતે ફરે છે. પોતાના ઘરે રામા મંડળમાં પૈસા ઉડાડતા અમે જોયેલા છે. બીજા નંબરમાં અમારી પાસે જે પૈસા આપ્યા એનું વિડીયો એવિડન્સ પણ છે, તો છતાંય કાર્યવાહી કેમ નથી થતી? તો ઉપરી અધિકારીઓ તો અમને બેસ્ટ જવાબ આપ્યો, સાહેબનો આભાર છે કે એને સારો જ જવાબ અમને આપ્યો, પણ નીચેવાળા કેમ આ નથી કાર્યવાહી કરતા? અમારે બસ એટલું જ કહેવું છે, બાકી કાંઈ નથી કહેવું. અમને ન્યાય આપો, બસ બીજું કાંઈ જોતું નથી. મારું નામ રોહિત છે, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી, માટેલ ગામે રહું છું. 3 વર્ષ પહેલાં મારા બાપુ મારા લગ્ન ટાણે એક ભાઈબંધ સંબંધી હતા, એની પાસે 5% 15% વ્યાજબી પૈસા લીધા અને 6 મહિના જેવું થયું. પછી મારા બાપુ કે અમારી જમીન અહીંયા દસ્તાવેજ ત્યારે કરાયા, 5% પૈસા લીધા ને 5 લાખ ત્યારે. તે મારા બાપુ કે 6 મહિના પછી હું કે છોડાઈ જાઉં. તો પછી એ ભાઈ કે તમારે 10 લાખ રૂપિયા થઈ ગયા છે, એટલે અમે કાંઈ વાંધો નહીં કીધું, અમે 10 લાખ રૂપિયા દઈ દે, અમારી જમીન પાછી દઈ દો. એ કે પછી અમે એને કે કાંઈ વાંધો નહીં, 3 મહિના પછી આવો, પછી અમે તમને દસ્તાવેજ પાછો કરી દઈ. તો કે કાંઈ વાંધો, એવી રીતે 12 મહિના 6 મહિના એવી તારીખો દેતા ગયા.
પછી 3 વર્ષ થયા પછી કે નથી દેવી, જા તારી જમીન તારે થાય નહીં કરી લે, તારે જ્યાં દોડવું ત્યાં દોડ લે. ફરિયાદ વાંકાનેર કરી હતી. મારા બાપુની ધમકી દેતા હતા એ કે કોઈ તારો હાથ નહીં ચાલે ને તને ઘીરે મરવી નાખીશું ને એવું બધું કહેતા હતા. અને હા, પોલીસ ચોકી કરી. અમે 3 વર્ષ પહેલાં નથી કરી કે આજ દઈ દઈશું કાલ દઈ દઈશું, સંબંધી હતા તમે જમીન દઈ દે, એ નથી કરી. અત્યારે હમણાં કરાવી. પછી અહીંયા મોરબી આપણે ગંગારામ ટપુભાઈનું મર્ડર થયું હતું, એ ભાઈ એમાં હતા બાલા બેચર કરીને થાન રહેવાસી છે. બસ એ ઘટના અમને દસ્તાવેજ નથી કરી દેતા. આજે મોરબી જિલ્લા પોલીસ દ્વારા ખાસ કરીને મોરબી ડિવિઝનમાં ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લોક જાગૃતિના ભાગરૂપે જે વ્યાજખોરો છે એમની વિરુદ્ધના એક મુહિમના ભાગરૂપે તમામ જે ભોગ બનનાર છે અથવા અગાઉથી 3-4 દિવસ પહેલા અમારા ડીવાયએસપી શ્રી આલ સાહેબે લોકોને એક વિનંતી કરેલી હતી કે આપને કોઈ પણ ત્રાસદાયક કૃત્ય થતું હોય કે વ્યાજખોરોના કોઈ ત્રાસ હોય તો અવશ્ય આવો. ને આ જે લોન મેળો છે અને લોક જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત અમે એમની રજૂઆતો સાંભળી અને અમે ગુનો દાખલ કરવાની પણ પ્રક્રિયા ધરીશું અને પ્રક્રિયા ચાલુ પણ છે. સાથે સાથે મીડિયા મિત્રો થકી અમને મોરબી જિલ્લાના તમામ નાગરિકો અને રહીશોને મારી વિનંતી છે કે આપ જો કોઈ વ્યાજખોરોનો ત્રાસનો ભોગ બન્યા હોય તો બેધડક તમે જે તે પોલીસ સ્ટેશનમાં જાઓ, ત્યાં રજૂઆત કરો અને એના આધારે અમે ગુનો દાખલ કરીશું અને કાયદેસરની કાર્યવાહી કરી અને જરૂર પડે તો પાસાના અટકાયતી પગલાં પણ અમે લેશું. સાથે સાથે તેરા તુજકો અર્પણ અંતર્ગત પણ અમે જે ચોરાયેલો મુદ્દામાલ અને ગુમ થયેલો મુદ્દામાલ છે એ પણ અમે પરત આપવાની હાથ ધરી છે. લોકોનો રિસ્પોન્સ હવે ભવિષ્યમાં બીજા પોલીસ સ્ટેશનમાં પણ અમે આવી આ પ્રકારની કાર્યવાહી કરીશું. જે લોકોની રજૂઆત છે જૂની અરજીઓના આધારે પણ અમે ગુનો દાખલ કરીશું. એક્ઝેક્ટ જેટલી લગભગ 7-8 વ્યક્તિઓએ જે રજૂઆતો કરી છે એમાં જે ગુના દાખલ થઈ ગયેલા છે અને એમની જે રજૂઆતો છે એમાં અથવા બેંક ઓફિશિયલી બેંક જે લોન આપી છે એનું વ્યાજ ભરવું નથી અથવા કોઈ પ્રશ્ન છે તો એ અમારો પ્રશ્ન નથી. આજે ફક્ત અને ફક્ત 7-8 જે હકીકતમાં જે ભોગ બનેલા છે, જે હકીકતમાં ઊંચા વ્યાજ લે છે, એમનો ત્રાસ છે, એવા 7-8 વ્યક્તિઓની રજૂઆત અત્યારે હાલ મળી છે અને એના આધારે અમે આગળની કાર્યવાહી કરીશું. લગભગ 17-18 જેટલા અમે મોબાઈલ એમને પરત આપેલા છે અને સાથે સાથે ચોરાયેલા મુદ્દામાલ અને અગાઉ જે ગુનામાં જપ્ત મુદ્દામાલ હતો સોનાના એ પણ અમે પરત અપાયા.